કાલસર સેવા સહકારી મંડળીમાં ઉચાપત થયાનો ખાતેદારોનો આક્ષેપ। મંડળીના સેક્રેટરી નઝીર મિયા ઉર્ફે મદનલાલ દ્વારા મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત ખાતેદારોએ લગાવ્યો આક્ષેપ। વર્ષ 2012માં કાલસર સેવા સહકારી મંડળી ફરચામાં ગઈ હતી। કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોનો ઉધારી હોવાની રજૂઆત। આશરે 40થી વધુ ખેડૂતોની જાણ બહાર નકોલોમાં બોજા પાડી દેવામાં આવ્યા તેવો આક્ષેપ। કેટલાય ખેડૂતોને તેમની લોન બાબતે જાણ પણ નથી તેવા ખેડૂત ખાતેદારોના નામે લોન પાડી દેવામાં આવી। આશરે 30 લાખથી વધુ રૂપિયાના બોજા પાડી દેવાતા ખેડૂતોનો ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો। 2005માં સહકારી મંડળીમાં બોજા પડ્યા હતા। 2007માં સરકારે બોજ મુક્તિ કરી હોવા છતાંય ખાતેદારોના બોજ મુક્ત કરવામાં આવ્યા ન હતા। આ બાબતે મંડળીના સેક્રેટરી નઝીર મિયા પઠાણ ઉર્ફે મદનલાલના જણાવ્યા પ્રમાણે મંડળી ફડચામાં ગયેલ છે। જો કોઈને અન્યાય થયો હોય તો મારા પર ફરિયાદ કરો તેવો જવાબદાર ખાતેદારોને આપવામાં આવ્યો। કાલસર ઘટના એવી છે સાહેબ કે મેં એક તો લોન માફીમાં મેં નો યુનિવર્સિટી આ લોકોએ સેવા સરકાર મંડળી આલી અને મેં બોજો મુક્ત કરાવી। ત્યાર પાછળ કાલસર સ્ટેટ બેંકમાંથી લોન લીધી, એમાં બી મેં પૈસા ભરી સાહેબ, અને ફરી અત્યારે 2022માં મેં સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી। મારી જોડે પૂરું છે બધા સાહેબ, એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી, એટલે એમના સિક્કાથી જ મેં બોજો હટેલો છે। અને અત્યારે મારા ઉપર 2,97,000નું મારા ઉપર નોટિસ આવી છે સેવા સરકારની મંડળીની। અત્યારમાં કોઈ બોજો નહીં, જમીન બી વેચી મારી સાહેબ, 1.5 વર્ષ થયું। નોટિસ હમણાં 4 દાડા પર બધાને મળી, 8 દાડા પર। હે કશું નહીં, કશું લાગતું નહીં। આ ભ્રષ્ટાચાર જેવું છે, એક જાતના અમારા ઉપર દબાણ કરીને પૈસા ભરાવે છે સાહેબ, બીજું શું છે? હા, ઉચાપત થઈ નથી। મેં સાહેબને ડાયરેક્ટ ફોન કર્યો, સાહેબ કહે છે અમારી મંડળી ખોટમાં ગઈ છે, તમારે હમણાં જોડે અમારી જોડે ચોપડા હતા। મેં સાહેબને એ બી પ્રશ્ન કર્યો કે ખોટ ગઈ હોય તે માટે અમને મારી નાખવાના છે, અમારા ઉપર બોજા નાખવાના છે, પૈસા લેવાના છે। મેં એવું કીધું ઇન્સ્પેક્ટર સાહેબને ઉમરેઠની અંદર ફોન પર વાત કરી છે। નોટિસ આવી તે જ દાડે મદનલાલ હતા, ત્યાં હસમુખભાઈ હતા, બધા જ હતા એ લોકો। હા એ સાહેબ 2022માં અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે 2005ની। 2005માં સાહેબ સરકારે 2007માં માફ કરી હતી, એ લોન અત્યારે મને ભરવા માટે નોટિસ કરે છે। બિલકુલ ખોટું। ને આવા તો કેટલા અન્ય કેસ છે કે 2005માં લોન માફ થયા પછી ભર્યા, લોકોના જોડે પૈસા ભરાયા છે, એ અધ્ધર પૈસા ખાઈ ગયા છે, એ પણ મારી જોડે પ્રૂફ છે સાહેબ। આ ચેરમેન મદનલાલ, મારો પરિચય બરકતુલ્લા અબ્દુલ મિયા શેખ, માજી સરપંચ। સમસ્યા એવી છે સાહેબ કે આ સેવા સરકારી મંડળીમાં લોન 2005ની કાઢી છે મારા ફાધરના નામની, ત્યાર પછી મેં 2 વાર લીધી છે, 2 વાર ભરેલી છે। મારી નો યુનિવર્સિટી મારી જોડે છે। મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે અને પણ સેન્ટ્રલ બેંકમાં આપણે મારા પાપાના નામની લોન ચાલુ છે। મારા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને કે આ પૈસા ભરવા જ પડશે। આ તદ્દન ખોટું થયેલું છે, મારી જોડે પ્રૂફ છે, એમનું લેટર આપેલું છે મારી જોડે, નો યુનિવર્સિટી। અત્યારે 2022માં મેં પણ લોન ભરી છે।